મિત્રો, તમે નવા બિઝનેસનું વિચારી રહ્યા છો અને તમારી પાસે પૈસા નથી તો આ વિડીયો તમારા માટે છે. તો મિત્રો, આ યોજનાનું નામ છે વાજપાઈ બેન્કેબલ યોજના. આ યોજના અંતર્ગત યુવાનો અને વિદ્યાર્થીઓને 25 લાખ સુધીની લોન આપવામાં આવે છે. સાથે સાથે ઓછું વ્યાજ અને સબસિડીની સુવિધા પણ આપવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયોને વધુને વધુ લોકોમાં શેર કરો, જેથી ઘણા બધા લોકોને લોનની જરૂર હોય છે પણ તેઓને લોન ક્યાંથી લેવી તેનો કોઈ આઈડિયા હોતો નથી. સાથે સાથે મારું આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવી અપડેટ માહિતી મળતી રહે. તો મિત્રો, આ યોજના અંતર્ગત આ યોજના શું છે, આ યોજનાનો હેતુ શું છે, આ યોજનાનો કોણ કોણ લાભ લઈ શકે, આ યોજનામાં કેટલા રૂપિયા મળે, કોને મળે, કેવી રીતે આની અરજી કરવી અને આ અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તેની આપણે આગળ ચર્ચા કરીશું. અટલ બિહારી વાજપેયીના નામ ઉપરથી આ યોજના ચાલુ કરવામાં આવી છે. હવે આનો હેતુ શું છે તો કે ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં સ્વરોજગાર ઊભો કરવો અને નાના ધંધાઓને પ્રોત્સાહન પૂરું પાડવું. તો મિત્રો, હવે આ યોજનાનો લાભ કોણ લઈ શકે તો કે જેમની ઉંમર 18થી લઈ અને 65 વર્ષ સુધીની છે તેવા રાજ્યમાં રહેતા તમામ લોકોને આનો લાભ મળી શકે. હવે આ અરજી ક્યાં કરવી તો કે blp.gujarat.gov.in નામની વેબસાઇટ ઉપર, એના પોર્ટલ ઉપર જઈ તમે ત્યાં અરજી કરી શકો છો. આની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ, તો તમે ત્યાં ક્લિક કરી અને તમે ત્યાં એપ્લિકેશન કરી શકો છો. હવે મિત્રો, કેટલા રૂપિયાની લોન મળે તો મિત્રો, તમે જે ધંધો ચાલુ કરવા માગતા હોય તેના અનુરૂપ તમને લોન મળે. દાખલા તરીકે તમારા ધંધાનો કુલ ખર્ચ 10 લાખ રૂપિયા છે તો તમારે 1.5 લાખ રૂપિયા તમારે પોતે કાઢવાના રહેશે અને 8.5 લાખ રૂપિયાની લોન પાસ થશે. હવે વાત કરીએ સબસિડીની, તો અહીંયા એક ક્રાઇટેરિયા છે ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તાર. એટલે ગ્રામીણ વિસ્તારમાં એસટી, એસસી, માજી સૈનિક કે પછી મહિલાઓને 40% અને શહેરી વિસ્તારમાં 30%. હવે સામાન્ય માણસની વાત કરીએ તો તેમને ગ્રામીણ વિસ્તારમાં 25% અને શહેરી વિસ્તારમાં 20% સબસિડી મળવાપાત્ર છે. અહીંયા પણ એક ક્રાઇટેરિયા છે કે અહીંયા એસટી, એસસી મહિલાઓને મેક્સિમમ સબસિડી 5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે, જ્યારે સામાન્ય માણસને 3,75,000 રૂપિયા મેક્સિમમ સબસિડી રાખવામાં આવી છે. આ આપણે એક એક્ઝામ્પલ તરીકે સમજીએ કે તમારે રૂપિયા 25 લાખની લોન પાસ થઈ જાય છે તો તેની સબસિડી આપણે સામાન્ય રીતે 25% લેખે ગણીએ તો પણ તમારે 5 લાખ રૂપિયા થતા હોય છે, પરંતુ સામાન્ય માણસને મેક્સિમમ રકમ 3,75,000 રૂપિયા જ સબસિડી મળવાપાત્ર છે. તો તમને આનો ક્રાઇટેરિયા પણ સમજાઈ ગયો હશે. તો મિત્રો, હવે આપણે આગળ કે આ અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તો કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને આધાર પુરાવા, જેમાં રેશન કાર્ડ કે લાઇટ બિલ. તો તમે ઓછામાં ઓછું 4 ધોરણ કે તેથી વધારે ભણેલા હોવા જોઈએ, અથવા તો તમે પ્રાઇવેટ સંસ્થામાં 3 મહિનાની અને સંસ્થામાં 1 મહિનાની તાલીમ લીધેલી હોવી જોઈએ, અથવા તો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ, અથવા તો તમારા પેઢી દર પેઢી ધંધો તમારા બાપ દાદાનો ધંધો હોય તો આના દ્વારા તમને આ લોન મળવાપાત્ર છે. હવે મિત્રો, સાથે સાથે તમારા છેલ્લા 6 મહિનાના બેંકના સ્ટેટમેન્ટ પણ સાથે રાખવા, સાથે સાથે 5 જેટલા ફોટા પણ સાથે રાખવા. અને જો તમે વિકલાંગ હોય તો વિકલાંગનું સર્ટિફિકેટ, અને જો તમે એસટી, એસટી કે ઓબીસીમાં આવતા હોય તો જાતિનો દાખલો પણ જરૂર પડશે. તો મિત્રો, તમને ઓલમોસ્ટ માહિતી સમજાઈ ગઈ છે. ઘણા બધા લોકોને લોનની જરૂર હોય છે, ઘણા બધા લોકોને
પોતાનો બિઝનેસ કરવો હોય છે, પણ પૈસાના અભાવના કારણે તેઓ બિઝનેસ કરી શકતા નથી. તો મિત્રો, આ વિડીયોને વધુને વધુ લોકોમાં શેર કરો, જેથી નાનામાં નાનો માણસ પણ સ્વરોજગાર ઊભો કરી અને પોતાનો વિકાસ કરે, સાથે સાથે આપણા એરિયા, આપણા તાલુકા, આપણા જિલ્લાનો પણ વિકાસ થાય. તો આ જ હેતુ સરકારનો છે કે પોતાનો વિકાસ સાથે સાથે આપણા રાજ્યનો પણ વિકાસ થાય. તો મિત્રો, આ વિડીયોને વધુને વધુ લોકોમાં શેર કરો. ધન્યવાદ.